નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના આજના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ભારત સરકારે સોનાની ખરીદી માટે નવા અને સખત નિયમો લાગુ કર્યા છે। હવે 2 લાખથી વધુના સોનાની ખરીદી માટે પાન કાર્ડ અને 10 લાખથી વધુની ખરીદી માટે પાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકનો પુરાવો ફરજિયાત છે। સોના પર 3% અને મેકિંગ ચાર્જ પર 5% જીએસટી પણ લાગુ થશે। આ પગલાં કાળા નાણાં અને ખોટા વ્યવહારોને રોકવા માટે લેવાયા છે, જેથી સોનાના બજારમાં પારદર્શિતા આવે। નિયમ તોડવા પર બમણો દંડ પણ થઈ શકે છે। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન 1600 થી વધુ વધારાની બસો દોડાવશે। આ બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને અન્ય વિસ્તારોમાં જઈ રહેલા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવશે। આખી બસનું ગ્રુપ બુકિંગ કરનારા માટે એસટી આપના દ્વારા યોજના હેઠળ સોસાયટીથી જ વતન સુધી પહોંચાડવાની પણ સુવિધા ઉપલબ્ધ છે। ગુજરાતમાં નવલી નવરાત્રીની શરૂઆત સાથે જ હવામાનમાં બદલાવ આવ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 6 જિલ્લા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે। આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ અનિશ્ચિત હવામાનને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે। આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની વધુ શક્યતા છે, જેથી નવરાત્રીના ઉત્સવ પર અસર પડી શકે છે। જીએસટી સુધારાને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે આપણે આત્મનિર્ભર ભારત એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, ભારત અને ગુજરાતમાં બનેલી વસ્તુઓ અપનાવીએ। અત્યારે સમયની માંગ સાથે આપણે આત્મનિર્ભર બનવા માટે સ્વદેશી અપનાવીએ, જેમાં ખરીદી અને વેચાણમાં સ્વદેશી જ વસ્તુઓનો સમાવેશ હોય। સાથે તેમણે કહ્યું કે જીએસટી સેવાઓનો લાભ દરેક સુધી પહોંચવો જોઈએ। અભિનેતા વિક્રમ ઠાકોર બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા અને લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડી। તેમણે ખતમ થતા ઘરો, પાણી ભરેલા રસ્તાઓ અને અસરગ્રસ્ત પરિવારોને જોઈ સહાનુભૂતિ વ્યક્ત કરી। લોકોની જરૂરિયાત મુજબ મદદ પહોંચાડી, સાંત્વના પાઠવી અને ગૌશાળાઓમાં ઘાસચારાની વ્યવસ્થા પણ કરી। તેમની આ કામગીરીએ ચાહકોના દિલ જીતી લીધા। આને કહેવાય રિયલ લાઈફ હીરો। જીએસટી 2.0 ને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી રિફોર્મ એ વડાપ્રધાન મોદીના ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પનો પુરાવો છે। નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ પર જીએસટી દરોમાં ભારે ઘટાડા સાથે તેમના ખર્ચમાં વધુ ઘટાડો કરશે અને ભારતના વિકાસના ચક્રને વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ બનાવવાના માર્ગ પર વધુ ઝડપીથી આગળ વધારશે। ભારતીય સેના હવે યુદ્ધની બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડ્રોન કમાન્ડો તૈયાર કરી રહી છે। મધ્યપ્રદેશના ટેકનપુરમાં બીએસએફની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રોન વોર સ્કૂલ શરૂ કરવામાં આવી છે। હવે સૈનિકોને ડ્રોન ઉડાવવા, દેખરેખ રાખવા, હુમલા કરવા અને દુશ્મનોના ડ્રોનનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવી છે। આ ડ્રોન હથિયારોથી સજ્જ હશે અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવશે। ગુજરાતમાં ગઈકાલે 94 નવી 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફ્લેગ ઓફ કરી આ સેવા શરૂ કરી છે। નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ છે। સાથે જ કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પણ ગઈકાલથી અમલમાં આવી છે। આ યોજનાઓથી રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને ઝડપી સારવાર મળી શકે। નવા જીએસટી 2.0 દર ગઈકાલથી અમલમાં આવી ગયા છે, જેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે। નવા જીએસટી દરો દવાના ભાવમાં પણ નોંધપાત્ર રાહત આપે છે। કેન્સર વિરોધી દવાઓને જીએસટીમાંથી મુક્ત કરવામાં આવી છે। વધુમાં જેનેરિક દવાઓ અને વિટામિન્સ પર 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે। આનાથી સામાન્ય લોકોને રાહત મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહીવટ હેઠળ રાજ્ય સરકારે ઘરવિહોણા પરિવારો માટે ગામતળ નીમ કરી વિનામૂલ્યે શૌચોવારના પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકી છે। દસક્રોઈ તાલુકાના ઓડ ગામમાં એક જ દિવસમાં 41 લાભાર્થીઓને પ્લોટ ફાળવણી હુકુમ, સનદ અને કબજા પાવતી આપી ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે। પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા યોજના અમલી બનાવાઈ છે। આજથી સમગ્ર દેશમાં જીએસટી 2 લાગુ થયો છે। તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે। ડ્રાયફ્રૂટમાં અંદાજે 50 રૂપિયાથી વધુનો ઘટાડો થતા ગ્રાહકોને થશે સીધો ફાયદો। તહેવારોને લઈ ડ્રાયફ્રૂટ સસ્તા થતા ગ્રાહકોને ફાયદો મળશે। પહેલા ડ્રાયફ્રૂટમાં 12% જીએસટી લાગતો હતો, જે હવે 5% જીએસટી થયો છે। અમદાવાદના બજારમાં મોટાભાગના વેપારીઓ આજથી જીએસટી સુધારો અમલી બનાવતા ગ્રાહકોને ફાયદો મળી રહ્યો છે।
રિઝર્વ બેંક ફરી 0.25% વ્યાજ દર ઘટાડે તેવી સંભાવના છે, જેના કારણે હોમ લોન, બાઇક લોન અને પર્સનલ લોન લેવી વધુ સસ્તી થશે. આ વર્ષે આરબીઆઈ પહેલેથી જ 1% વ્યાજ દરમાં ઘટાડો કરી ચૂકી છે. આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે યોજાશે. એસબીઆઈના અહેવાલ અનુસાર ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઈ વધુ એક ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ દરમિયાન અમેરિકન સંસ્થા જફેરીઝે સોના માટે એક ચોંકાવનારો ભાવ આપ્યો છે. જફેરીઝના મતે સોનાનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે. જફેરીઝે આગાહી કરી છે કે વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિરતા અને વધતી ફુગાવાને કારણે રોકાણકારો સોના તરફ વળશે, જેના પરિણામે તેની માંગ અને ભાવમાં વધારો થશે. ગઈકાલથી જીએસટીના દરોમાં ઘટાડો અમલમાં આવ્યો છે, જેનાથી જીવન જરૂરી ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે. આ ઘટાડાનો લાભ સુનિશ્ચિત કરવા માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. કન્ઝ્યુમર હેલ્પલાઇન gov.in અને હેલ્પલાઇન નંબર 1915 લોન્ચ કરવામાં આવ્યો છે. જો કોઈ પણ વેપારી જીએસટી ઘટાડાનો લાભ ન આપે તો ગ્રાહકો આ પોર્ટલ પર અથવા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે, જેમાં ઓટો બેન્કિંગ અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે. યુઆઈડીએઆઈ દ્વારા દેશમાં 1.4 કરોડથી વધુ આધાર નંબરો નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે કહ્યું કે મૃતકોના આધાર નંબર ડીએક્ટિવ કરવા જરૂરી છે, કેમ કે કલ્યાણકારી યોજનાઓની વિશ્વસનીયતા જાળવવા અને દુરુપયોગની કોઈ પણ સંભાવનાને રોકવા માટે આવું કરવું જરૂરી છે. એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા જ એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. 16 બેઠકોવાળા નિયામક મંડળમાંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ બિનહરીફ બેઠકોમાં રાધનપુર અને અમીરગઢની 2 બેઠકોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને સરકાર દિવાળી પહેલા તેના કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. મધ્યમ વર્ગ માટે ટેક્સ મુક્તિ અને નવા જીએસટી દરો લાગુ થયા છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો વારો છે. આ વખતે ફક્ત એક નહીં પરંતુ 3 સારા સમાચારની અપેક્ષા છે. એક 8મા પગાર પંચની રચના, 2 મોંઘવારી ભથ્થામાં વધારો, 3 દિવાળી બોનસ. આનો અર્થ એ થયો કે આગામી ઓક્ટોબર મહિનો કર્મચારીઓ માટે ભેટરૂપ બની શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તાપી અને નર્મદા નદીના જળસ્તરોમાં વધારો થશે, જેનાથી નવરાત્રી આયોજનો પર અસર થઈ શકે છે.